જો વાણી અને વર્તનમાં મીઠાશ આવી જાય તો સાહેબ જિંદગી આપણને ચોકલેટ જેવી લાગે. માણસનો આખો આધાર એની વાણી ઉપર હોય છે, એના વર્તન ઉપર હોય છે. સાહેબ આ જીભ ભલે નાની હોય, 32 દાંતની વચ્ચે એકલી જીભ રહેતી હોય, દાંતને એવું આવે કે આડીઓડી થાય તો બધા જીભને કચડી નાખે, પણ સાહેબ જે દિવસે આ જીભ છે ને એ થોડીક આડીઓડી થઈ ને સાહેબ તો 32 દાંતને પાડવાની તાકાત ધરાવે છે. માટે આ જીભથી ઘણાના ભાગેલા તૂટેલા ઘરને સંબંધોને સાંધી પણ આપે છે, જોડી આપે છે સંબંધો. અને સાહેબ આ જીભ જ છે કે એ સંબંધો ગમે એટલા ગાઢ હોય પણ એવો શબ્દ બોલે, એવી વાત કરે ત્યારે ભલભલા ગાઢ સંબંધો હોય ને એને તોડી પણ નાખે. માટે વાણી અને વર્તન ની અંદર જો મીઠાશ આવે ને સાહેબ તો જિંદગી ચોકલેટ જેવી લાગે છે. સાચું. જય સિયારામ.